નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પોલિમર ચેપ્ટરમાં આપણે ગઈકાલે વર્ગીકરણ શીખી ગયા છીએ, જેમાં આપણે બે પ્રકાર મુખ્ય છેલ્લે શીખાતા પોલિમરાઇઝેશન પ્રક્રિયાના. પહેલો પ્રકાર હતો યોગશીલ પોલિમરાઇઝેશન, બીજો હતો સંઘનન પોલિમરાઇઝેશન. યોગશીલ પોલિમરાઇઝેશન કોને કીધું આપણે? કે જે પાઈ બંધ પૂરતો હોય અને મોનોમરના અણુ જોડાઈને પોલિમર બનતું હોય, બરોબર. તો હવે બે અલગ અલગ પ્રકારના મોનોમર જોડાય તો એને આપણે કોયોગશીલ પોલિમરાઇઝેશન કહેતા. પણ એક જ પ્રકારના મોનોમર જોડાતા હોય અને પોલિમરની લાંબી શૃંખલા થતી હોય તો એને હોમોયોગશીલ પોલિમરાઇઝેશન, ગુજરાતીમાં સહયોગશીલ પોલિમરાઇઝેશન. એનાય પાછા પ્રક્રિયાની ક્રિયાવિધિના ભાગ હતા કે એમાં મુક્તમૂલક બનતો હોય, એનાયન બનતા હોય, કેટાયન બનતા હોય, જેની વિશે આપણે લાસ્ટમાં પૂરું કર્યું હતું. તો અહીંયા આપણે એક ક્રિયાવિધિ સહિત શીખવાનું છે. સવાલ છે મુક્તમૂલક હોમોયોગશીલ પોલિમરાઇઝેશન. મુક્તમૂલક બનતા હોય એટલે કે સમ વિભાજન કરતા હોય. હોમો એટલે કે સમ, એક સરખા મોનોમર હોય અને એમાં યોગશીલ પ્રક્રિયા એટલે કે પાયબંધ તૂટે અને પ્રક્રિયા થાય. તો આવી પ્રક્રિયાની ક્રિયાવિધિ સહિત સમજાવવાનું છે. તો મુક્તમૂલક શા માટે બને છે, કેવી રીતે બને છે? તો પ્રક્રિયામાં મુક્તમૂલક બનવા માટે આપણે પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજકો ઉમેરવા પડે. પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજકો, જેને આપણે ઇંગ્લિશમાં ઇનિશિએટર કહીએ. ઇનિશિએટર કોને કહેવાય? જે પ્રક્રિયાને સ્ટાર્ટ કરે, કે જેનાથી પ્રક્રિયા સ્ટાર્ટ કરે પછી પ્રક્રિયા વણથંભી રીતે આગળ ચાલ્યા કરે. તો વ્યવહારિક ઉદાહરણ કહું તો જૂનવાની જે બુફે ડિનરની પણ પેલા જે પંગત પાડીને જમતા, અને પંગત પાડતા ત્યારે જમવાનું પીરસાઈ જાય અને ત્યારબાદ એક વ્યક્તિ આવીને કે ચલાવો અને પછી જમવાની પ્રક્રિયા જે ચાલુ થઈ જતી. તો એ પ્રક્રિયામાં ઇનિશિએટરનું કાર્ય કરતા જે કોઈ વ્યક્તિ છે એ જે કંઈ પણ સ્ટોક બોલે, સૂત્રો બોલે અને પ્રક્રિયા ચલાવવાની પ્રક્રિયા એ ઇનિશિએટર કહેવાતું. તો એ રીતે અહીંયા પ્રક્રિયા સ્ટાર્ટ કરવા માટે ઇનિશિએટરની જરૂર પડે. તો ઇનિશિએટર તરીકે પેરોક્સાઇડની જરૂર પડે. તો પેરોક્સાઇડ તરીકે બેન્ઝોઇલ પેરોક્સાઇડ, બેન્ઝોઇલ, બેન્ઝીન ઉપર સી ડબલ બોન્ડ O એટલે બેન્ઝોઇલ, જેને બેન્ઝોઇલ સમૂહ કહીશું. તો બેન્ઝીન, જો CH2 હોય તો બેન્ઝાઇલ, અહીંયા સી ડબલ બોન્ડ O છે તેને આપણે બેન્ઝોઇલ કહીશું. તો બેન્ઝોઇલ બે અણુઓ, એક બેન્ઝોઇલનો અણુ તમે હાઇડ્રોજન પેરોક્સાઇડ થી પરિચિત છો, HOOH, બરોબર. વચ્ચે જે OO સિંગલ બોન્ડ છે એને પેરોક્સાઇડ બંધ કહેવામાં આવે. એટલે બે બેન્ઝોઇલ સમૂહ પેરોક્સાઇડ બંધથી જોડાયેલા હોય તો એને બેન્ઝોઇલ પેરોક્સાઇડ કહીશું. એનું સૂત્ર આ રીતે લખી શકીએ: C6H5CO, C6H5CO, પછી પેરોક્સાઇડ બંધ OO, પછી CO C6H5. બેન્ઝોઇલ પેરોક્સાઇડ નું સૂત્ર છે. બીજું એસિટાઇલ પેરોક્સાઇડ. એસિટાઇલ સમૂહ C ડબલ બોન્ડ CH3 C ડબલ બોન્ડ O એને એસિટાઇલ સમૂહ કહીએ છીએ આપણે. તો CH3 C ડબલ બોન્ડ O આ એસિટાઇલ સમૂહ. હવે બે એસિટાઇલ સમૂહ પેરોક્સાઇડ બંધથી જોડાય તો એને એસિટાઇલ પેરોક્સાઇડ કહેવાય. ડબલ બોન્ડ O, પછી પેરોક્સાઇડ બંધ, ફરી પાછું C ડબલ બોન્ડ O. એક એસિટાઇલ સમૂહ બીજો એસિટાઇલ સમૂહ અને પેરોક્સાઇડ બંધથી જોડાણા એટલે એસિટાઇલ પેરોક્સાઇડ. ત્રીજો પેરોક્સાઇડ છે જેને આપણે ઇનિશિએટર કહીશું, એ છે તૃતીયક બ્યુટાઇલ. પેરોક્સાઇડ તૃતીયક બ્યુટાઇલ સમૂહ. બ્યુટાઇલ એટલે 4 કાર્બન, તૃતીયક એટલે જે કાર્બન જોડાવાનો એ અન્ય 3 કાર્બન આને જોડાયેલો હોય. તૃતીયક બ્યુટાઇલ સમૂહ. આ બે તૃતીયક બ્યુટાઇલ સમૂહ જો પેરોક્સાઇડ બંધથી જોડાઈ જાય, CH3 3 1 2 3 કાર્બન સાથે જોડાયેલા
અને એ કાર્બન પેરોક્સાઇડ બનશે, એવો બીજો કાર્બન તૃતીય બ્યુટાઇલ. આવા બે તૃતીય બ્યુટાઇલ સમૂહ પેરોક્સાઇડ બંધથી જોડાયા છે, તો એને આપણે તૃતીય બ્યુટાઇલ પેરોક્સાઇડ કહી શકાય. આ પેરોક્સાઇડ ઇનિશિએટરનું કામ કરશે, મુક્તમૂલક ક્રિયાવિધિને ઉત્તેજે છે, મુક્તમૂલક ક્રિયાવિધિને સ્ટાર્ટ કરે છે. જેમ મેં તમને કીધું ને કે પંગતમાં જમવા બેસતા પીરસાઈ જાય પણ કોઈ જમવાનું ચાલુ ન કરે, અને એક વ્યક્તિ આવે અને એમ કે ચલાવો અથવા તો હરિહર અથવા તો ગમે સૂત્ર બોલે પછી બધા જમવાનું ચાલુ કરે એક સાથે, પછી કોઈને કેવું ન પડે કે હવે જમવાનું બંધ કરો, એ તો હાલ્યા કરે, પીરસા કરે, હાલ્યા કરે. એટલે સ્ટાર્ટ કરવાનું કામ છે, એને સ્ટાર્ટઅપ કહી શકાય. એટલે કે સ્ટાર્ટઅપ કરનાર. તો આપણે મૂળ પ્રક્રિયા કરવાની છે હોમોયોક્સિન પોલિમરાઇઝેશન, જેમાં પ્રક્રિયા સ્ટાર્ટ કરવા માટે આ ત્રણ પૈકી કોઈ પણ એક મુક્તમૂલક એટલે કે ઉત્તેજકનો ઉપયોગ કરશું. એક્ઝામ્પલ તરીકે આપણે એક પ્રક્રિયા લઈએ, ઇથિનમાંથી પોલિથીન બનાવવાની પ્રક્રિયા. ઇથિનમાંથી પોલિથીન નોર્મલી આપણે ઇથિનમાંથી પોલિથીન આ રીતે બનાવાય કે n જેટલા અસંખ્ય ઇથિન અણુ લઈએ, યોક્સિન પ્રક્રિયા થાય, એક સરખા મોનોમર છે એટલે આપણે આને કહીશું હોમો, પાઈ બંધ તૂટશે એટલે યોક્સિન પ્રક્રિયાને કહેવાય પોલિમરાઇઝેશન. પાઈ બંધ તૂટ્યા તો પોલિથીન બન્યું. આ પ્રક્રિયામાં આમાંનો કોઈ પેરોક્સાઇડ છે દીપક તરીકે લેવાનો છે, પેરોક્સાઇડ. પેરોક્સાઇડ દીપક લેશું એટલે પ્રક્રિયાની ક્રિયાવિધિ મુક્તમૂલક ક્રિયાવિધિ થાય. તો આ જે પ્રક્રિયાની ક્રિયાવિધિ છે એ 3 સ્ટેપમાં પૂરી થાય છે. તો ક્રિયાવિધિ આપણે સ્ટાર્ટ કરીએ આ પ્રક્રિયાની. પહેલો તબક્કો જેને આપણે કહીશું શૃંખલાની જે શરૂઆત થાય, મુક્તમૂલક બને અને શૃંખલાની શરૂઆત થાય, એ પહેલો તબક્કો. શૃંખલા પ્રારંભન તબક્કો. જે પ્રારંભ થાય છે પ્રક્રિયાનો પ્રારંભ કોણ કરશે? તો કે આમાંનો કોઈ એક પેરોક્સાઇડ પ્રારંભ કરશે. કયો પેરોક્સાઇડ લેશું? કોઈ પણ લઈ શકાય. એક ગ્રુપમાં પેરોક્સાઇડ લીધો છે, આપણે એ પેરોક્સાઇડ તરીકે શરૂઆત કરીએ. તો શૃંખલા પ્રારંભ તબક્કામાં પહેલો તબક્કો C6H5 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O C6H5. સર્વપ્રથમ આ પેરોક્સાઇડ બંધ છે, ઓક્સિજન બંધ છે ને, પેરોક્સાઇડ બંધ કહેશું. પેરોક્સાઇડ બંધમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે બે ઓક્સિજન બંધ ઇલેક્ટ્રોનને સામસામા ખેંચાણ કરતા હોય, ખૂબ જાજુ તાણ હોય, સ્ટ્રેન તાણ એટલે બંધ ઝડપથી તૂટશે. આ બંધ પણ બંનેની વિદ્યુત ઋણતા ઝડપી છે એટલે સમવિભાજન થાય, મુક્તમૂલક બને, બે પોતપોતાના ઇલેક્ટ્રોન સાથે રાખે. અહીંયા જે વિભાજન થવાનું છે સમવિભાજન થવાનું છે. શું બને? C6H5 C ડબલ બોન્ડ O મુક્તમૂલક, C6H5 COO મુક્તમૂલક, આવા બે. આગળ પ્રક્રિયા વધે. હવે આ મુક્તમૂલક છે અસ્થાયી છે, સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈ ઇલેક્ટ્રોન સાથે જોડાવાની પ્રક્રિયા કરે. અહીંયા આ ફિનાઇલ રિંગ અને કાર્બન મોનોક્સાઇડનું બંધ થશે, ફરી પાછું સમવિભાજન. આ અહીંયા ઇલેક્ટ્રોન લઈ, આ અહીંયા ઇલેક્ટ્રોન લઈ. એટલે C6H5 જેને આપણે ફિનાઇલ કહીશું, એવા બે મુક્તમૂલક બનશે. પ્લસ આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, ડબલ બોન્ડ થઈ જાય. આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ ઇલેક્ટ્રોન અહીંયા ડબલ બોન્ડ થઈ જાય. C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CO2 બે મોલ CO2 બે મોલ છે ને, આ બનો ફિનાઇલ મુક્તમૂલક. ફિનાઇલ મુક્તમૂલક જે સક્રિય હોવાનો છે. તો સ્ટાર્ટ કર્યું, મુક્તમૂલક બનવાની શરૂઆત થઈ ગઈ. ક્યાંથી થઈ? તો કે આ ઇનિશિએટર પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક જે પ્રક્રિયાને પ્રારંભમાં ઉત્તેજિત કરે એ મુક્તમૂલકના એથી મુક્તમૂલકના સંપર્કમાં આવે. એક મુક્તમૂલક
ઇથિનના સંપર્કમાં આવ્યો એટલે ઇથિનમાં સમવિભાજનની સ્ટાર્ટ થાય. સમવિભાજન પાઈ બનતું છે. બંને પોતપોતાના ઇલેક્ટ્રોન પોતપોતાની પાસે રાખે એટલે માનો કે C6H5 આનો ઇલેક્ટ્રોન આયા પોતાનો ઇલેક્ટ્રોન લઈ ગયો CH2 સિંગલ બોન્ડ CH2 આનો પોતાનો ઇલેક્ટ્રોન લઈ ગયો. આનો ઇલેક્ટ્રોન ને આનો ઇલેક્ટ્રોન પાઈ પર તૂટી ગયો છે અહીંયા બરાબર. તો C6H5 નું કામ પૂરું. મુક્ત મૂલક બની ગયા. એક ઇથિનમાં મુક્ત મૂલક બની ગયા. થોડા મોટા કદનો મુક્ત મૂલક બની ગયો. C6H5 પોતે નાના કદનો મુક્ત મૂલક છે પણ એમાંથી હવે જે બન્યો છે એ મોટા કદનો મુક્ત મૂલક છે. તો હવે શૃંખલા બનવાની શરૂઆત થઈ ગઈ. એકની સાથે બીજો જોડાઈ ગયો છે. હવે નેટવર્ક હાઈલાજ કરવાનું. તબક્કો 2. હવે સંચરણ એટલે કે આગળ વધશે. જે તબક્કા 2 નું નામ આપણે રાખ્યું છે શૃંખલા સંચરણ તબક્કો. હવે આ શૃંખલાનું આગળ સંચરણ થયા જ કરવાનું છે. શૃંખલા આગળ વધવાની. હવે શું થાય છે? પેલા મોટા કદનો મુક્ત મૂલક છે લખું છું. આના સંપર્કમાં આવા તો ઇથિન તો ઘણા બધા છે. બીજો ઇથિનનો સંપર્કમાં આવ્યો. ફરી પાછું આ સમવિભાજન છે. આનો આ ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી કરે. C6H5 CH2 આ ઇલેક્ટ્રોન આનો ઇલેક્ટ્રોન CH2 આનો ઇલેક્ટ્રોન અહીંયા બની ત્યાંથી મોટા કદનો મુક્ત મૂલક બન્યો. આવા વારાફરતી એક પછી ઇથિન જોડાતા જાય, મુક્ત મૂલક બનતા જાય કેટલા અસંખ્ય ઇથિન આમાં જોડાય. ઘણા બધા ઇથિન આમ ગોળાપટ્ટી વાળા જોડાતા જાય એટલે આપણે એને કોમન સૂત્ર આવું લખીએ. એન વખત પછી આવું CH2 વાયલા છે. એન વખત છેડો કેવો હોય? છેડો આવો હોય છે CH2 જે આપણે આ લખીએ છીએ ને આવડતું એની આ બાજુ શું હોય? એની બાજુ વિના એની બાજુ તો લાંબી શૃંખલા સંચરણમાં આવેલા છે. પણ એક અનેકો વખત ઇથિનના જોડાના આ તો લાંબી સાંકળ છે. મેં તો ટૂંકમાં અહીંયા લખી નાખ્યું કે આવું હાલ્યા કરે. કેટલી વાર તો કે એન વખત એ કોઈ આપણો ફિક્સ નથી. 100 200 500 1000 કયા પ્રકારની પ્રક્રિયા કરો છો અને કયા પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન કરો છો એના પર આધાર રાખે. બીજો તબક્કો કે એક સમયે લાંબી સાંકળ બનવાનું અટકી જાય પણ એ બનશે તો મુક્ત મૂલક. પછી બીજી પ્રક્રિયાથી આવો બીજો મુક્ત મૂલક બન્યો હોય તો ત્રીજા તબક્કાને કહેશું શૃંખલા સમાપન તબક્કો. કે જેમાં આવી એક લાંબી સાંકળ કે જે મુક્ત મૂલક છે એવી બીજી એક શૃંખલા જે મુક્ત મૂલક છે બે ભેગી થાય. એનો ઉપર આનો છેડો આવી બીજી શૃંખલા એનો ઉપર અને બે મુક્ત મૂલકો છે જોડાય. હવે આ જગ્યા નથી એટલે આપણું પરિવાર નથી તો આને શું લખવાનું? આને કાઢી લખવાનું. આનું આ લખવાનું છે. આ બે ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી કરીને બળ બનાવી દેવાનું. આ કોણ તટસ્થ બની ગઈ લાંબી શૃંખલા. એટલી બધી જગ્યા નથી એટલે આ મળમ લખત તમે અહીં વક્ર લખેલું છે સમજી જજો. ટેક્સ્ટ બુકમાં જો એટલે ખ્યાલ આવશે. તમે પણ તમારી બુકમાં લખશો એટલે તમને ખ્યાલ આવી જાય. તો આપણે આ પ્રક્રિયાને સ્ટાર્ટ કરવા માટે આમાંથી કોઈ પણ વસ્તુ મને તમે અહીંયા લખેલું ફિનાઇલ મુક્ત મૂલક બન્યું. આ ઉપયોગ કર્યો હોય તો તમારે એસિટાઇલ મુક્ત મિથાઇલ મુક્ત મૂલક બને. આ ઉપયોગ તો તૃતીય મિથાઇલ મુક્ત મૂલક બને. CO2 નો દૂર થઈ જાય છે બરોબર છે. CO2 દૂર થઈ તો એને ખાલી એક જ કામ આવ્યું છોકરી પીવાનું એમથી કંઈ વપરાયા છે. એક મોલ વપરાણો એટલે ફેરી થઈ ગયું. બાકીનું કામ તો પછી એક આખી સાંકળ ઉપડે છે. કેમ મોબાઈલમાં એક વખત કંઈક નેગેટિવ મેસેજ હોય તો એ વોટ્સએપમાં વાયરલ કરો એટલે ઈમેલ આવ્યા જ કરે. પોઝિટિવ મેસેજ ઓછા વાયરલ થાય, નેગેટિવ મેસેજ થોડા વધારે વાયરલ થાય. એની જેવું છે. પછી ઈમેલ આવ્યા કોક સ્ટાર્ટ કરીને વયું જાય સમજ્યા? હળગાવીને અથવા તો ભડકો કરીને વયું જાય એટલે એનું પ્રારંભ કેવું કહેવાય.
ઇનિશિએટર કર્યું કહેવાય, સ્ટાર્ટઅપ કર્યું કહેવાય. એની બહુ ઝાઝી જરૂર પડતી નથી, ખૂબ જૂથ માત્રા હોય તો પણ એ પ્રક્રિયા કરે જ છે. આપણે કેટલાક મહત્વના હોમોયોક્સિલ પોલિમર શીખી લઈએ, જેમાં આપણે બોર્ડ ઉપર મેં મૂળભૂત રીતે તો બે પોલિમર ભેગા છે, એક છે પોલિથીન અને એક છે ટેફલોન. પોલિથીન આપણે બે પ્રકારના શીખવાના છે. જેમ તમે પ્લાસ્ટિક કહો છો, કચકડું કહો છો, દેશી શબ્દ છે ને કચકડું, તો કોઈ શબ્દ છે જ નહીં ખરેખર, આપણે બોલીએ એના બે એલડીપી અને એચડીપી. આમ તો પોલિથીન માટે જ વપરાય છે, લો ડેન્સિટી પોલિમર. અને અહીંયા પોલિથીનની વાત આવે છે એટલે આપણે લો ડેન્સિટી પોલિથીન કહેશું. નીચી ઘનતા ધરાવતી પોલિથીન, લો નીચી ડેન્સિટી ઘનતા પોલિથીન, નીચી ઘનતા ધરાવતી. એચડીપી હાઈ ડેન્સિટી પોલિથીન, જેની ઘનતા ઊંચી છે. તો કઈ રીતે નક્કી થશે કે ઘનતા ઊંચી કે નીચી? તો એની માટે એમાં રાસાયણિક પ્રક્રિયા જે કરવામાં આવે છે એ રાસાયણિક પ્રક્રિયા છે. ફોર એક્ઝામ્પલ, લો ડેન્સિટી પોલિથીનની બનાવટ કરીએ, ત્યારબાદ હાઈ ડેન્સિટી પોલિથીનની બનાવટ કરીએ, તો કંઈ નથી, મોનોમર ઇથિન છે, નિપજમાં પણ એ જ છે, પણ વચ્ચેની જે રાસાયણિક પ્રક્રિયાની જે પરિસ્થિતિ છે એ તમારે ખાસ યાદ રાખવાની. ફરીવાર બોલું છું, રાસાયણિક પ્રક્રિયાની પરિસ્થિતિ ખાસ તમારે યાદ રાખવાની. તો પ્રક્રિયા પરિસ્થિતિમાં તમે ઇથિન મોનોમર લીધો, એન આગળ લખવાનું ભૂલાઈ જાય નહીં, અડધો માર્ક્સ કપાઈ જાય. તમે કાર્બન જોડો પણ કરો, જોડાણ પણ કર્યું, અહીંયા એન લખતા ભૂલી જાય છે, જ્યાં પણ એન થી લખવાનું. આને આપણે પોલિમરાઇઝેશન અંશ કહીએ છીએ. આવડતી એકમાં લીટી બહાર નીકળવાની. પોલિથીન મેળવો, પણ કયા પ્રકારનું પોલિથીન? લો ડેન્સિટી. કેવી રીતે? પ્રક્રિયા પરિસ્થિતિમાં 1000 થી 2000 વાતાવરણ દબાણ અને 350 થી 570 કેલ્વિન તાપમાન. જો બહુ ઓછું દબાણ છે મિત્રો, 1000 થી 2000, કેમ કે ઇથિન પોતે વાયુ સ્વરૂપે છે, એ પણ તમે જાણતા છો, નાના કદનો છે. અને તાપમાન પણ બહુ ઓછું, 350 થી 570. વળી પાછા કાં તો ઓક્સિજન O2 કાં તો પેરોક્સાઇડ, જે આપણે લખ્યા ત્રણ પૈકી, કેમ કે આપણે પ્રક્રિયાની ક્રિયા નીચે મુક્ત મૂલક હોમોયોક્સિલ પોલિમરાઇઝેશન, જે મુમુ હોયો લખ્યું છે ને આખું ફૂલ ફોર્મ, તમારે આખું લખવાનું, મુક્ત મૂલક હોમોયોક્સિલ પોલિમરાઇઝેશન. તો પેરોક્સાઇડ અથવા O2 દીપક વાપરશો તો અહીંયા જે પ્રક્રિયામાંથી ઇથિનમાંથી પોલિથીન મળશે એ ઓછી ઘનતાવાળો મળશે, જેના ગુણધર્મો આવા છે. રાસાયણિક રીતે નિષ્ક્રિય, કોઈ પણ પોલિમર લઈ લો મિત્રો, કોઈ પણ, એ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, એ રાસાયણિક પ્રક્રિયા કરતા જ નથી, એટલે તો એનો નાશ કરવાની મૂળ તકલીફ હોય. કઠોર અને શાખીય બંધારણ. અહીંયા દેખાવે તમને રેખીય લાગશે કે સોળંગ બંધારણ છે, પણ એમાં શાખીય બંધારણ ટેક્સ્ટ બુકમાં લખ્યું છે. એટલે એક વસ્તુ યાદ રાખવી પડશે, દેખીતી રીતે રેખીય લાગે છે, પણ એનું સ્ટ્રક્ચર શાખીય થાય. એટલે આ રીતે આમ સ્ટ્રક્ચર હોય, વચ્ચે વચ્ચે આ રીતે શાખાઓ પડે છે, જે આપણે પ્રકારે શીખી ગયા છે. તો શાખીય બંધારણ છે, કઠોર છે પણ તૂટી જાય, બટકણું, એટલે કચકડાની વચ્ચે ખાસ કરીને રમકડા. થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ બેઝ છે, બેક્ટેરાઇટ અને મેલેમાઇટ. એ સિવાયમાં બધામાં તમે કોમન લખી શકો થર્મોપ્લાસ્ટિક. જો 3 વસ્તુ હું તમને શીખવાડું છું ને એ તમે કોમન લખી શકો, રાસાયણિક રીતે નિષ્ક્રિય બધામાં લખી શકો. પછી પાણી પ્રત્યે અવરોધક, કેમ કે બધા પોલિમર પાણીને આરપાર જવા દેતા નથી, પાણી પ્રત્યે અવરોધક. અને થર્મોપ્લાસ્ટિક, અને ઓલા બે જે છે એમાં તમારે લખવાનું થર્મોસેટિંગ, ક્યાં બેકેલાઇટ અને મેલેમાઇટ, બાકી બધામાં થર્મોપ્લાસ્ટિક. બીજું લચકદાર છે, લચીલા છે, ફ્લેક્સિબલ છે, અને વિદ્યુતના મંદ વાહકો છે, એટલે કે વિદ્યુતમાંથી ઓછું પસાર થાય. આપણી ઘરે જે વીજવાહક તાર આવે છે એની ફરતે જે લાલ, કાળું, પીળું, લીલા કલર જે ઇન્સ્યુલેશન છે, માથેનું કોટિંગ, એ શેનું બનેલું છે? લો ડેન્સિટી. જો વાયર આપવામાં લચકદાર હોય છે, ફ્લેક્સિબલ હોય છે, તો એના ઉપયોગો જો એ રીતે વીજળીના તારમાં વીજ રોધક, એટલે કે આવરણ, વીજ રોધક આવરણ. નિચોડ બોટલ, એટલે ફ્લેક્સિબલ બોટલ હોય ને, વળી જઈ શકે તેવી. સ્ક્વીઝ બોટલ લખ્યું છે ઇંગ્લિશમાં, સ્ક્વીઝ બોટલ. રમકડા, કચકડાના જે રમકડા આવે છે, તૂટી જાય છે, સસ્તા. લચીલા પાઇપ, ફ્લેક્સિબલ પાઇપ જે આવે છે બધા, એ ફ્લેક્સિબિલિટીનો ગુણધર્મ ઓછી ઘનતાના કારણે લો ડેન્સિટી પોલિથીનમાં જોવા મળે છે. ત્યારબાદ હાઈ ડેન્સિટી પોલિથીન. તો હાઈ ડેન્સિટી પોલિથીન બનાવવામાં કશું નથી કરવાનું, મોનોમર તો એ જ લેવાનો છે, પણ ઇથિન આગળ એન લખવાનું ના ભૂલાઈ જાય. એ જ Ca2 આવર્તની એક
તમારે અલગ રીતથી લેવાની છે. શું લેવાનું છે? તાપમાન કેટલું છે? તો કે 350 થી 570. અહીંયા ઓછું છે 333 થી 343. દબાણ કેટલું લીધું? 1000 થી 2000. એના કારણે ઓછા અણુઓ જોડાય. કેમ કે શૃંખલા લાંબી થાય ને તો મોટું કદ થાય. મોટું કદ થાય તો ઘનતા વધી જાય. નાનું કદ થાય, દબાણ આપે ને નાનું કદ થાય. નાનું કદ થાય એટલે અણુઓ છૂટા રહે એટલે ઘનતા ઓછી થાય. ફોર એક્ઝામ્પલ, એક બોક્સ હોય ને તેમાં એમાં 10 ક્રિકેટના બોલ રાખો અને એની અંદર એના બદલામાં 10 લખોટી રાખો તો ઘનતા ક્યાં વધારે થાય? ક્રિકેટના બોલમાં ઘનતા વધારે થાય. કદ મોટું, આનું કદ નાનું અને નિયંત્રિત કરવામાં આવે છે. ત્યારે અહીંયા કદ મોટું થાય, ખૂબ લાંબી સાંકળ. એટલે જે પોલિમરાઇઝેશન અંશનું મૂલ્ય છે ને આ રિપીટ થાય છે, એ પોલિમરાઇઝેશન અંશનું મૂલ્ય આની અંદર ઓછું હોય છે. માનો કે 50 છે તો અહીંયા આ પોલિમરાઇઝેશન અંશનું મૂલ્ય 200, 300, 500 જેથી કરીને આ ચેન બહુ લાંબી થાય. ત્યાં તમે મુક્તમૂલક હોમોયોક્સિસ પોલિમરાઇઝેશન, અહીંયા પણ મુક્તમૂલક પણ ને ઝિગલર નાટા ઉદ્દીપક લઈ છે. ઝિગલર નાટા કોને કહેશું? ઝિગલર નાટા ઉદ્દીપક બે વૈજ્ઞાનિકોના નામ છે, ઝિગલર અને નાટા. ઝિગલર નાટા આ ઉદ્દીપક બનાવવા બદલ એને નોબેલ પ્રાઇઝ પણ મેળવ્યો. ખૂબ મહત્વની વસ્તુ છે ઝિગલર નાટા. એમાં C2H5 ઇથાઇલ ટ્રાઇઇથાઇલ એલ્યુમિનિયમ, ગુજરાતીમાં લખીએ તો લખાશે ટ્રાઇ ઇથાઇલ, 3 વખત છે ઇથાઇલ, અને એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની બદલે ઝિંક ધાતુ પણ ઘણી વખત લખવામાં આવે છે. પ્લસ તેની સાથે ટિટેનિયમનો ક્લોરાઇડ એટલે કે TiCl3 અથવા તો TiCl4. જ્યાં ટિટેનિયમની ઓક્સિડેશન અવસ્થા +3 પણ સંભવ છે અને +4 પણ સંભવ. +4 હોય તો TiCl4 બને, +3 હોય તો TiCl3 બને. આ જે મિશ્રણ છે ને આ બેમાંથી ગમે એક લેવાનું. એ જે મિશ્રણ છે ને ઝિગલર અને નાટાએ બનાવેલો ઉદ્દીપક કહેવામાં આવે છે. ઝિગલર નાટા ઉદ્દીપક નાખવાનું છે. અને આ પ્રક્રિયા પરિસ્થિતિના કારણે જે પોલિમર બને છે એની ઘનતા વધારે થાય. એટલે કે આ જે આવર્તનીય ખૂબ ઝાઝા હોય એટલે લાંબી સાંકળ બને. લાંબી સાંકળ બને એટલે આણ્વીય કદ વધે, કદ વધે તો દળ વધે. ઘનતા બરાબર દળના છેદમાં કદ, દળ વધે એટલે ઘનતા વધે. તો આ હાઈ ડેન્સિટી પોલિથીન મજબૂત પોલિમર પોલિથીન બને છે. જેના ગુણધર્મો કેવા? તો અહીંયા મેં શાખીય લખ્યું હતું, તમે તફાવતના મુદ્દા સ્વરૂપે લખી શકો. આ રેખીય બને છે એટલે કે સળંગ શૃંખલા, કોઈ શાખા નથી. સમૃદ્ધ સંકુલન, ક્લોઝ પેકિંગ, ઘન અવસ્થામાં શીખા ને, સમૃદ્ધ સંકુલનના કારણે ઘનતા વધી જાય. કેમ કે ગીચો ગીચ ગોઠવાય તો ઘનતા વધવાની છે. રાસાયણિક રીતે નિષ્ક્રિય બધામાં લખી શકાય, પાણી પ્રત્યે અવરોધક બધામાં લખી શકાય, વિદ્યુત પ્રત્યે અવરોધક બધામાં લખી શકાય. થર્મોપ્લાસ્ટિક છે કેમ કે થર્મોસેટિંગ બેઝ છે, બાકી બધા થર્મોપ્લાસ્ટિક બધું લખી નાખવાનું. સમજ્યા? ઉપયોગ ત્યાં બાલદી અને ડોલ બનાવવા માટે કચરા પેટી અને પાઇપ પણ મજબૂત, તૂટી જાય એવી નહીં. તૂટી જાય બાલદી હોય તો LDP ની હોય, આ HDP હાઈ ડેન્સિટી પોલિથીન. તો સમજાય એ વસ્તુ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તફાવતના મુદ્દા સ્વરૂપે તમે લખી લેજો. એક બાજુ પેજમાં લીટી પાડી LDP અને એક બાજુ HDP. તફાવતના મુદ્દા સ્વરૂપે 4 માર્ક્સ કે 3 માર્ક્સમાં પૂછાય એની ગણતરીમાં લેજો. ત્યારબાદ બીજું ટેફલોન. ટેફલોનનું નામ અગાઉ આવ્યું PTFE. P એટલે પોલી, T એટલે ટેટ્રા, F એટલે ફ્લોરો, E એટલે ઇથિન. પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન. ઇથિન એટલે CH2 એમાં 4 હાઇડ્રોજન દૂર થાય, 4 ક્લોરીન મળવાઈ જાય. CH2 બને CF2. તો આનું નામ શું થાય? ઇથિન તો ખરું પણ 4 ક્લોરીન વાળું ટેટ્રા ફ્લોરો ઇથિન, ટેટ્રા ફ્લોરો ઇથિન. અને એની પ્રક્રિયા ઉદ્દીપક એટલે આવો કોઈ પેરોક્સાઇડ ઉદ્દીપક અથવા તો કોડ સલ્ફેટ, ઇન શોર્ટ મુક્તમૂલક પ્રક્રિયા થાય એવો ઉદ્દીપક. કોડ સલ્ફેટ, પેરોક્સાઇડ, મુક્તમૂલક, હોમોયોક્સિસ પોલિમરાઇઝેશન. ફરીવાર કહું છું, હોમો છે એ ફરતા ગુણોમાં જોડાય છે. પ્રક્રિયા સ્પષ્ટ ફાઇબર તૂટે એથી જોડાણ થાય. આવડતી એમ લખવાનું ભૂલતા નહીં. તો એને સામાન્ય નામ ટેફલોન કહેવામાં આવે છે. આખું નામ ઘણા બધા ટેટ્રાફ્લોરોઇથિન જોડાણા, આથી એનું નામ ટેટ્રાફ્લોરોઇથિન એવું નામ આપવામાં આવ્યું. જે રાસાયણિક રીતે ગુણધર્મોમાં નિષ્ક્રિય છે
એ કહી શકાય ક્ષારણ પ્રતિરોધક છે. એટલે કે જે પોતે તો ક્ષારણ નથી પામતો પણ જેની સાથે એની કોટિંગ કરવામાં આવે એનું પણ ક્ષારણ થતું નથી. 500 કેલ્વિન સુધીનું ઊંચું તાપમાન સહેવાનો ગુણધર્મ છે. એટલે કે 500 કેલ્વિન સુધી એને કંઈ થતું નથી. આનો ઉપયોગ ક્યાં થશે? રસોઈના નોનસ્ટિક સાધનો ધરાવતા વાસણો બનાવવા માટે, વાસણના સીલ બનાવવા માટે, ગાસ્કેટની બનાવવા માટે. એન્જિનની અંદર વપરાતું મટીરીયલ છે પિસ્ટન અને એન્જિનની અંદર જ્યાં ઊંચું તાપમાન થતું હોય એ તાપમાન સહન કરીએ છીએ ગાસ્કેટની બનાવટ માટે એનો ઉપયોગ થાય છે. આ છે ટેફલોન. ત્યારબાદ બાકીના 4 હોમોયોક્સિલ પોલિમર તમારી નજર સામે છે. ત્રીજા નંબર છે પાન. પાનનું ફૂલ થાય છે પોલી એક્રિલો નાઇટ્રાઇલ. પોલી કાઢી નાખો એટલે તમે મોનોમરનું નામ મળી જાય એક્રિલો નાઇટ્રાઇલ. ઘણા બધા એક્રિલો નાઇટ્રાઇલ એટલે ટીચિંગ જે આપણે લખે ને CH2 એમાં ક્લોરીનના બદલે CN એટલે કે સાયનાઇડ આવી જાય અને વિનાઇલ સાયનાઇડ પણ કહી શકાય અથવા તો એને એક્રિલો નાઇટ્રાઇલ કહેવામાં આવે છે. એક્રિલો નાઇટ્રાઇલ. અસંખ્ય એક્રિલો નાઇટ્રાઇલના ઉમેરવાના એક જ સરખા પ્રકારના મોનોમર છે. મુક્ત મૂલક હોમોયોક્સિલ પોલિમરાઇઝેશન જેની માટે પેરોક્સાઇડની જરૂર પડે. તાપમાન યાદ રાખવાનું નથી, ખૂબ સારું છે. પાયરોનોટેન સંયોજકતા ખાલી પડે. આવર્તની એકમ વારંવાર રૂપાંતરિત પામે. આજે આમાં આખું નામ કેવું હોય તો પોલી એક્રિલો નાઇટ્રાઇલ. અહીંયા એન લખવાનું ભૂલાઈ જાય નહીં, યાદ રાખજો, અડધોમાં કપાઈ જાય. જેનો ઉપયોગ આ પોલી એક્રિલો નાઇટ્રાઇલને ઓર્લોન પણ કહેવામાં આવે છે. આ બીજું એક નામ છે ઓર્લોન. તમે એના પ્રેમથી ઓર્લોન એમ કહો તો એ ખોટું ન લગાડે. સમજ્યા તમે? એને ઓર્લોન પણ કહી શકાય. પાન એટલે કઈ ખાવાનું પાન નહીં, પાંદડા નહીં, પોલી એક્રિલો નાઇટ્રાઇલ. તો ઓર્લોન એ એક્રિલોન અથવા તો એક્રેલિક રેસા કે જે ઊનની અવેજીમાં વપરાય છે. ઊનના બદલામાં તમે જે સ્વેટર પહેરતા શિયાળામાં એ લગભગ બધા પોલી એક્રિલો નાઇટ્રાઇલ આવતા. ઊનના સ્વેટર આપણે પહેરવાય લોકો કેમ કે ડિઝાઇનના લાગે ને ઝૂણવાની લાગે. તો એક્રેલિક રેસા જેને ઓર્લોન કહેશું એ ઊનના વિકલ્પ તરીકે વપરાય છે. તો હવે તમે કહી શકશો સ્વેટર શેના બનેલા છે? ઓર્લોનના બનેલા છે, પાનના બનેલા છે. બીજું છે પોલીસ્ટાયરીન. સ્ટાયરીન કઈ રીતે બને? સ્ટાયરીન તો ઇથિન CH2 ડબલ બોન્ડ CH2 હાઇડ્રોજનના બદલામાં બેન્ઝીન જોડો તો સ્ટાયરીન બની જાય. બેન્ઝીન CH ડબલ બોન્ડ CH એમ સ્ટાયરીનના અસંખ્ય મુક્ત મૂલક હોમોયોક્સિલ પોલિમરાઇઝેશન ઝડપી આપવાની ઉદ્દીપક તમે જાણો છો. 3 પૈકી કોઈ પણ ઇલેક્ટ્રોન પેરોક્સાઇડ લેવાનું ફાઇબર ખૂટે. આ ભાગ જેને આવર્તની એકમ કહીએ છીએ. આ એન્ડ લખવાનું ભૂલશો નહીં, આગળ એક લખવાનું ભૂલશો. વિજવાક તાર તરીકે રમકડા તરીકે મહત્વનો ઉપયોગ રેડિયો ટીવી ફ્રીજના કેબિનેટ તરીકે. કેમ કે પોલિસ્ટાયરીનનો મૂળ ગુણધર્મ છે વજનમાં હળવું હોય. તમે જે સ્પોર્ટ શૂઝ પહેરો છો ને વજનમાં હળવા શા માટે છે? રેક્ઝિનના પીવીસીના તો ભારે આવતા જૂનવાણી સ્પોર્ટ શૂઝ અત્યારે હાવ હળવા ખોરા સ્પોર્ટ શૂઝ આવે. મોજડી પગરખા ચપ્પલ શા માટે? પોલિસ્ટાયરીનના છે. ફ્રીજના જે કેબિનેટ છે મૂળમાં બહારનું ખોખું. રેડિયો તો હવે કંઈ જોતા નથી પણ ટીવી જે જૂના આવતા ને એલઈડી નહીં પણ જૂના આખા મોટા તેની માટે ખોખું હતું વજનમાં હળવું આવતું. શા માટે હળવું આવતું? કેમ કે પોલિસ્ટાયરીનનું બનેલું છે. એનો મૂળ ગુણધર્મ છે. બાકી એવા 3-4 ગુણધર્મો તો ફિક્સ જ છે. રાસાયણિક રીતે નિષ્ક્રિય લખી શકાય, પાણી પ્રત્યે અવરોધક લખી શકાય, વિદ્યુતના હવા કરંટ ક્યાં આરપાર પસાર થાય અને થર્મોપ્લાસ્ટિક. તો એટલી વસ્તુ તો કોમન લખી નાખવાની. આ એના ઉપયોગો લખી નાખવાના. એટલે પોલિસ્ટાયરીન પૂરું થઈ ગયું. સમજ્યા? આપણું કામ હેલ્પ કરવાનું. ત્યારબાદ પીવીસી તો બહુ જાણે જ છે. પાઇપલાઇન પાણીની આપણે જે આવે છે ઘરે લાંબી લાંબી સફેદ કલરની એસ્ટ્રોલ કંપનીની કાચ વપરાય છે. પોલીવિનાઇલ ક્લોરાઇડ. પી એટલે પોલી, બી એટલે વિનાઇલ ક્લોરાઇડ. એમાં તમે CN જોઈ લો, તમે બેન્ઝીન જોઈ લો, ક્લોરીન જોડો ઇથિનના હાઇડ્રોજનના બદલામાં તો આ બની ગયો વિનાઇલ ક્લોરાઇડ. CH2 ડબલ બોન્ડ CH એટલે વિનાઇલ અને આ Cl એટલે ક્લોરાઇડ. જ્યાં ક્રિયાવિધિમાં મુક્ત મૂલક પણ બને છે અને ઋણાયન પણ બને છે. એનાયોનિક કઈ રીતે બને છે તમે ક્રિયાવિધિ શીખીએ પણ અત્યારે હાલ પૂરતું એને સ્થગિત રાખીને આગળ વધીએ. મુક્ત મૂલક એનાયોનિક હોમોયોક્સિલ પોલિમરાઇઝેશન કે જેમાં ફાઇબર ખૂટે કોઈ પ્રક્રિયામાં કઈ તાપમાન કઈ યાદ રાખવાનું નથી, ફાઇબર ખૂટે. આ બોલો પોલીવિનાઇલ ક્લોરાઇડ.
પીવીસીનો ગુણધર્મ તો ખૂબ સારો છે. પાણી પ્રત્યે અવરોધક. અત્યારે ડૉક્ટર જે કોરોના પીપીઈ સૂટ પહેરે છે ને, પીપીઈ સૂટ પીવીસીના કન્ટેનના છે. અને આપણે રેનકોટ પહેરીએ છીએ, ચપ્પલ જે આવે છે તળિયા, આ પીવીસીના ટક 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 અવાજ આવે ચાલતા હોય તો એ પગરખાના તળિયા પીવીસીના બનેલા છે. આપણે રેક્ઝિન કરીએ છીએ પીવીસી છે. પછી વોલેટ લેધરના ન હોય, એટલે કે ચામડાના ન હોય. હેન્ડબેગ, લેડીઝ હેન્ડબેગ, વિનાઇલ ટાઇલ્સ. હવે તો તળિયે જે આપણે જે લાદીના લાદી જેને કહીએ ને ખાસ તો એને સિરામિકના બદલે પીવીસી પણ વપરાતું હોય છે. પાણીના પાઇપનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો ઇથિનમાંથી પોલિથીન બને તો પ્રોપીન લેવામાં આવે. પ્રોપીન CH3CH3 પ્રોપીન આપણે મળંગ લખતા પણ તમે આમ લખી જરૂરિયાત પ્રમાણે બાકી આપણે આ રીતે લખતા પ્રોપીન. CH3 છે કે આ કાર્બનની જરૂર છે. શું થાય? પાયરુવેટ મુક્ત મૂલક હોમોયોક્સિન પોલિમરાઇઝેશન, પેરોક્સાઇડ ઇનિશિયેટર પાયરુવેટ અને આ બધું જોડાણ થાય. આવા અનેકો વાળા જોડે અસંખ્ય પ્રોપીન જોડાણ તો શું નામ પડે? પોલીપ્રોપીન. જેના ઉપયોગ દોરડા બનાવવા માટે ઘરે જે કલરના રેડિયમ ને લાલ કલરના જે દોરડા આવે છે ને, કપડા સુકાવવા માટે ઉપયોગ કરીએ છીએ. રમકડા, પાઇપ્સ, રેસાઓ આ વગેરેની બનાવટ માટે પોલીપ્રોપીન ઉપયોગ થાય છે. તો આપણે અહીંયા જોયું બધા પ્રકારના હોમોયોક્સિલ પોલિમર. નેક્સ્ટ લેક્ચરમાં કોયોક્સિલ પોલિમર. સ્ક્રીનશોટ લઈ લેજો લખવા માટે. અસ્તુ, ધન્યવાદ.